નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। રિમોટ ટાયર અને સ્ક્રેપના ધંધામાં લોભામણી લલચામણી જાહેરાતો દ્વારા લોકો પાસેથી 45 લાખથી વધુ રૂપિયા રોકાણ પેટે મેળવી કરેલ છેતરપિંડીના ગુનામાં 10 વર્ષથી નાસ્તો ફરતો આરોપી મયુર શાહને મોડાસા ખાતેથી શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ। ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર આરજી ચારજા તથા પોલીસ ઇન્સ્પેક્ટર એચડી તુવરનાઓની તોરવણી હેઠળ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એનબી ચૌહાણનાઓ ટીમ સાથે નાસ્તા ફરતા આરોપીની શોધખોળ દરમિયાન અને 2014માં કારેલીબાગ પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલ છેતરપિંડીના ગુનાનો આરોપી નામે મયુર નવનીત લાલ શાહ રહેઠાણ મંજીતનગર તુલસીધામ 4 રસ્તા માંજલપુર વડોદરા શહેરના છેલ્લા 10 વર્ષથી ધોરણ પોલીસ ધરપકડ ટાળવા સારો નાસ્તો ફરતો હોય આરોપીની ટેકનિકલ અને હ્યુમન સોર્સિસ આધારિત કરેલ તપાસ દરમિયાન નાસ્તો ફરતો આરોપી હાલમાં અરવલ્લી જિલ્લાના મોડાસા હોવાની માહિતી મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમે મોડાસા ખાતે જઈ આ નાસ્તા ફરતા આરોપી અંગે ખાનગી રાહે સતત વોચ તપાસ દરમિયાન મોડાસાના શામળાજી રોડ ખાતેના ડીપ એરિયામાં આવેલ જનસેવા ઔષધ વન ફાર્મસી નામના મેડિકલ સ્ટોર પરથી શોધી કાઢેલ આ નાસ્તા ફરતા આરોપી સામે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીનો ગુનો નોંધાયેલ હોય આગળની તપાસ માટે કારેલીબાગ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે। આરોપીનું નામ અને સરનામું મયુર નવનીતલાલ શાહ, ઉંમર વર્ષ 53, રહેઠાણ મંજીતનગર તુલસીધામ 4 રસ્તા માંજલપુર વડોદરા શહેર।